નમસ્તે મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ પર। ગુજરાત માટે નવરાત્રિ માત્ર તહેવાર નથી, પરંતુ સંગીત, સંસ્કૃતિ અને ભાવનાનો અદ્ભુત મેળાપ છે। દર વર્ષે લોકો આતુરતાથી રાહ જુએ છે પોતાના મનપસંદ કલાકારના લાઈવ પ્રોગ્રામની। અને આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ 2025માં ગુજરાતી કલાકારો એક લાઈવ પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે। ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ જિગ્નેશ કવિરાજની। ગુજરાતના સુપરહિટ લોકગાયક જેમના ગીતો દરેક ગલીમાં સંભળાય છે, તેમના એક લાઈવ પ્રોગ્રામ માટે તેઓ 5 લાખથી 7 લાખ રૂપિયા લે છે। હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની। ગાયક તેમજ લોકપ્રિય અભિનેતા, તેમના કાર્યક્રમ હંમેશા હાઉસફુલ રહે છે। એક પ્રોગ્રામ માટે તેઓ 5 લાખથી 6 લાખ રૂપિયા લે છે। કીર્તિદાન ગઢવી લાગણીભર્યા અવાજથી ગુજરાતના ગૌરવ, તેમના પ્રોગ્રામની કિંમત રહે છે 4 લાખથી 6 લાખ રૂપિયા। વિજય સુવાડા યુવાનોમાં ખૂબ લોકપ્રિય, એક લાઈવ શો માટે તેઓ 4 લાખથી 5 લાખ રૂપિયા લે છે। રાકેશ બારોટ પોતાની અનોખી સ્ટાઇલ અને અવાજથી દિલ જીતી લીધા છે, તેમના પ્રોગ્રામનો ભાવ છે 3 લાખથી 5 લાખ રૂપિયા। રોહિત ઠાકોર યુવા દિલોના પ્રિય ગાયક, તેમના લાઈવ શો માટે કિંમત છે 3 લાખથી 4 લાખ રૂપિયા। અર્જુન ઠાકોર નવયુવાનોના સૌથી પ્રિય ગાયકોમાંના એક લાઈવ પ્રોગ્રામ માટે તેઓ 2 લાખથી 3 લાખ રૂપિયા લે છે। કૌશિક ભરવાડ તેમના ગીતો લોકપ્રિયતાનો પર્યાય છે, તેમના શોનો ભાવ રહે છે 3 લાખથી 4 લાખ રૂપિયા। રાજદીપ બારોટ લોકગીતોની દુનિયામાં જાણીતા નામ, એક પ્રોગ્રામ માટે તેઓ 2 લાખથી 3 લાખ રૂપિયા લે છે। સુરેશ ઝાલા પરંપરાગત લોક સંગીતના જાણીતા કલાકાર, તેમના પ્રોગ્રામની કિંમત છે 2 લાખથી 3 લાખ રૂપિયા। અને છેલ્લે ગોપાલ ભરવાડ, તેમના શો હંમેશા લોકપ્રિયતાથી ભરપૂર હોય છે, એક પ્રોગ્રામ માટે તેઓ 2 લાખથી 3 લાખ રૂપિયા લે છે। મિત્રો યાદ રાખજો, આ બધા રૂપિયા ખાસ કરીને નવરાત્રિ જેવા મોટા પ્રસંગ માટે છે। સામાન્ય પ્રસંગો જેમ કે લગ્ન, પાર્ટી અથવા નાના ફંક્શનમાં આ ભાવ થોડો ઓછો થઈ શકે છે, પરંતુ નવરાત્રિમાં જ્યારે ઓડિયન્સની સંખ્યા હજારોમાં હોય છે, ત્યારે આ કલાકારોની કિંમત હંમેશા વધારે રહે છે। તો મિત્રો, આ હતી નવરાત્રિ 2025ના લોકપ્રિય ગુજરાતી કલાકારોના લાઈવ પ્રોગ્રામના ભાવ વિશેની માહિતી। હવે જણાવો, તમને કયા ગાયકનો પ્રોગ્રામ સૌથી વધુ ગમે છે? જો તમને તક મળે તો તમે કોના લાઈવ પ્રોગ્રામ જોવાનું પસંદ કરશો? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ આવતી વાર નવા રસપ્રદ વિષય સાથે। ત્યાં સુધી જય અંબે માતા અને હેપી નવરાત્રિ 2025।